હેલો. વ્યક્તિ જ્યારે અંદરથી દિલથી ખુશ હોય ને આત્માથી, ત્યારે જોજો એ વ્યક્તિ રોવા મળશે. એની જે ખુશી છે ને એની આંખમાંથી બારી આવશે. કોઈ વ્યક્તિ પ્રાઇવેટ જોબમાં સ્ટ્રગલ કરતો હોય અને એ દરમિયાન જોઈને ગવર્મેન્ટ જોબ મળે ને, અને જ્યારે કોલ લેટર હાથમાં આવે ને ત્યારે એનો ચહેરો જોજો જળજળી આવી જશે. કોઈ એક વ્યક્તિ છે એ બીજી વ્યક્તિને ચાહતો હોય, ખૂબ ચાહતો હોય, અંતરાત્માથી ચાહતો હોય, અને એની ખૂબ વાટ જોયા પછી જ્યારે વ્યક્તિ એના જીવનમાં આવી જાય ને ત્યારે જોજો એ વ્યક્તિ રોવા મળશે. કોઈ વ્યક્તિની ઘેરે બાળકનો જન્મ થાય તો પેલું વખત જ્યારે પોતાનું બાળક પોતાના હાથમાં લે ને ત્યારે જોજો વ્યક્તિને થોડાક જળજળી આવી જાય. આ બધી છે ને ખુશી છે. તમે નવો મોબાઈલ લ્યો ને તો ખુશી ન હોય, આનંદ હોય, એક સંતોષ હોય, એમાં કોઈ આંખમાંથી આંસુ ન આવે. તમે નવું કાર લ્યો કે કોઈ નવી વસ્તુ ખરીદ્યો તો એ બધામાં આનંદ થાય, અને આ બધી વસ્તુમાં છે ને ખુશી થાય. તમે કોઈ એથ્લેટ હો, ખેલાડી હો, ખૂબ મહેનત કરો અને જ્યારે તમે દેશ માટે ગોલ્ડ મેડલ આવે ને તો ત્યારે છે ને ખુશી થાય, ત્યારે વ્યક્તિ રોવા માંડે. તો આટલો ભેદ છે ખુશી અને આનંદ વચ્ચે. તો તમે કહી દો કે તમે અત્યારે ખુશ થવા માંગો છો કે આનંદિત. જય હિન્દ.